એ કહી દેજો કે ભાઈ અલ્પેશ પટેલ નો ફોન ઉપાડો ખાલી એક વાર. એ તને સારું લાગશે તો ઉપાડી શકે, પગાર થોડો દઈશ કોઈ. હા અને તમે થોડો મને પગાર દો તમારો મેસેજ હું પગાડ. મારો ફોન નહીં ઉપાડતા એ રહ્યા. એટલે એમ નહીં, હું કે તમારી પાસે પગાર લઉં છું, તમે મને કહો તો ફોન કરીને કહું કે અલ્પેશ પટેલ નો ફોન ઉપાડે. હા ઉપાડવો પડશે એને. હવે એને ઉપાડવો પડશે ને કઈ એને ઉપાડ લેવા ના આવે. હવે એવા કેટલાય લુખા રોજ ફોન કરે છે એમ તો કીધું મેં. અલ્યા મારા બાપુ તમે જો વસંતભાઈ તમને કશું નહીં કહેતા અમે. તમને ચોખ્ખી છેલ્લી વાર કહી દઉં છું. નહીં વસંતભાઈ તમે જે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો દોસ્તો, વસંતભાઈ ચાવડા ઉપર એક અલ્પેશ નામના ભાઈનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો અલ્પેશ જે છે એ વસંત ચાવડાને ફોન કરી અને મનસુખભાઈ રાઠોડ વિશેની ચેતવણી આપે છે અને કહે છે કે મનસુખ રાઠોડને સમજાવી દેજો, તેમજ તે તેનો ફોન નહીં ઉપાડે તો તેનું આવી બનશે. અને હવે કહે છે કે મનસુખ રાઠોડને ઉપાડી લેવાનો થાય છે. મિત્રો આવી વાતો તે વસંત ચાવડા સાથે કરી છે, જ્યારે વસંત ચાવડા પણ સામે તેને ધમકી આપે છે અને ખખડાવી નાખે છે. તો આવો શાંતિથી સાંભળીએ રેકોર્ડિંગ. એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો. હા લુખો અલ્પેશ પટેલ કરીને મહેસાણાનો. હવે એનું કેવું એમ છે કે મનસુખભાઈ મારો ફોન નથી ઉપાડતા અને બહુચરમાં વિશે આંદોલન તમારી વાત છે. પેલા મનસુખભાઈ મારી વાત થાય છે એવી અમારે બે ની વાત છે. તારો ફોન ન ઉપાડે હું કઈ તારો ન કરતો શું નહીં, તું મને કે પગાર તો દેતો ભાઈ કે હું ત્યાંથી ફોન કરી કહું કે ભાઈ ઓલા ફોન ઉપાડો. હવે તને જે કઈ તકલીફ પડે તો રૂબરૂ ત્યાં હટી જાય ને, અને પછી મીડિયા લુખાયું કરવા. એટલે આવા લુખાઓને છે ને સબક શીખવાડવા જરૂરી છે. હું આમ કરી નાખું તેમ કરી નાખું એટલે બેઠા બેઠા ના કરી નાખો ને ઓલા 2000 બિચારા બેઠા રહે છે ને તો કાયદાનું કામ જ કર્યું હતું. બરોબર, એટલે કાયદામાં રહીને તો ફાયદા રહી વળી બધા બધે ચડી જાય. એટલે સાંભળવા હલકી અને નાલાયક માનસિકતા વાળાને અને સગા સંબંધી કે સાંભળતા હોય ને કારણ કે હોસ્પિટલ લઈ જાઓ ગાડા ને એમ બુદ્ધિ નથી. સાંભળો વસંતભાઈ. હજી નેટવર્ક તો લોહી પીતું છે. હલો હા બોલો બોલો. વસંતભાઈ, આ તમે યાર મનસુખભાઈ નો જે સપોર્ટ કરો ને યાર ખોટું કરો તમે યાર. કોણ બોલો છો ભાઈ? અલ્પેશ પટેલ બોલું જોટાણાથી, મહેસાણાથી. તો તમને કોણે કીધું કે હું મનસુખભાઈને સપોર્ટ કરું છું? નહીં તમે એ બહુચરમાં ના ગાળ દે અમારા છોકરાની બાબરીઓ મનસુખભાઈને કયો ભાઈ, મન કયો માં મેં દીધી એમ નહીં, પણ તમે સીધી તમે અત્યારમાં આવીને એમ કયો તમે એમ નહીં વસંતભાઈ, હું તમને મૂકો મારી વાત સાંભળો. હેલો વસંતભાઈ, આ ફોન નહીં ઉપાડતા મારો તો હું શું કરું? એમ નહીં, પણ તમે હવે એક વસ્તુ તમને કહી દો. હવે હું તમને કોઈ કહેવા માંગતો નહીં, કેવાય નહીં મારે ભાઈ, મારા કારણ એ નહીં, પણ મારે તમારે કોઈ લેવા ખાવા નહીં. બરોબર, હા બહુચરાજી અમારી હવે કુળ દેવી ને ભાઈ, મને હુકમ વચ્ચે નાખો છે એમ નહીં, પણ તમારો ફોન ઉપાડે તમારે મેં વિડીયો જોયો તમારો. મારી વાત સાંભળો, હું તમને વસંતભાઈ કોઈ ધમકી નહીં હાલતો કોઈ જાતની. દેવાય નહીં ને, નો હાલતા હોય મારા ભાઈ, હું એમ નહીં કેતો. હું તમને કહું છું જે વ્યક્તિ બોલ્યો છે ને કયો મન નો કયો. બરાબર, એમ નહીં, પણ તમારો ફોન ઉપાડે મારો નહીં ઉપાડી અમારા બે નો પ્રશ્ન છે એ નહીં, પણ તમે મારી વાત તો સમજો યાર. હું લેવા સમજુ હું તમારી વાત? તમે લીધા દીધા વગર ના ઉડતા સીધા અમારી માથે ખેલ આપો એટલે એમ નહીં, પણ હું તમને વાત કરીને ફોન ન કરતા ન કરું હમણાં છે ને પછી જવાબ દઈ દઈને થાકી જાઓ. એટલે આ ભાઈ એવું તો કોઈ બીવાતા નહીં કોઈ, અમે તો કોઈ નથી ફોન ન કરતા. બરોબર, એવું નહીં વસંતભાઈ, અમે કોઈ નથી બીવાતા નહીં. તમે પૂછી લેજો. કહું છું તમને સીધી રીતે જેને મારી વાત સાંભળો તમે, એવું ધમકી ના આપતા મને. ખાલી પૂછી લેજો કે અલ્પેશ પટેલ કોણ હોય. હવે અલ્પેશ પટેલ ગમે એવું હોય મને કઈ ફેર નથી પડતો, સમજ્યા ને? બાકી તમે જો ધમકી આલતા હોય ને એવી ફોન ઉપાડી પર કોઈના બાપની તાકાત નહીં, કોઈ માફી મંગાવો. એક અલ્પેશ પટેલ થી ફેર નથી પડતો, જેને જે કર્યું નહીં. વ્યવસ્થિત વાત કરવાની, અમે તમને પ્રેમથી વાત કરીએ. તમે હા હું દાદા જ છું, થાય કરી લેજો જાઓ. બરોબર, હા હા તો આવો કોક દા મેહાણામાં. હા તો એ મેહાણામાં જ બધા હરાડું નાખ્યા જ રાખે, એવા કેટલાય નાખે રોજ. આવો મેહાણામાં પણ એકવાર
તમારી જેવા લુખા કેટલાય મને રોજ ફોન કરે. અલ્યા અમે લુખા નહીં ભાઈ, અમે તમે આવો મેળામાં તમને ખબર એટલે પડે. ઠાકોરબેન જેને કરી હોય ને એની હારે વાત કરાય, બીજાને નો ફોન કરાય. પણ મેં તમને પ્રેમથી વાત કરી, પ્રેમ મેં જોઈને કીધું મારો મારો ફોન ફોન નહીં નહીં કરતા ઉપાડતા. ફોન. તમે એમ નહીં, તમે શું છે? વસંતભાઈ તમે મને લાગે આ વિડીયો તમારે જોઉં હું, તમને લોકો ગાળો દે, તમે એક વસ્તુ તમને કહી દઉં, તમે તમારી તકલીફની વાત તમે એમ કરો, નહીં, બીજાની તમે શું વાત? આ જે શબ્દ વાપરો ને તમે એના હિસાબે જ તમને કોક આ તો અવળી થાળી વાત કરી કરે. લેવાની ભાઈ, છૂટ કીધી ને. બરોબર? હા, આ તમે જે થાતી આ જે વિધિ કરી શબ્દો લેજો. વાપરો ને તમે વસંતભાઈ, નથી સાંભળવું ભાઈ, અત્યારમાં મને એમના કામ કરવા દો નહીં. તમારી જે મારી વાત નથી સાંભળો આયા. તમે વસંતભાઈ, બાકી જો તમને કહી દઉં, અમારા ગામમાં હરિજન બધા ઘણા, હરિજન અમારા ગામમાં રેલી નીકળી અત્યારે, અમે પ્રેમથી બધાને સરબતે પારણ બધું કર્યું, બરોબર? નથી કરતા. દેશનું સંવિધાન બધાને સાથે રહેવાની. એ નહીં, પણ અમે અમારા ગામમાં અમે બધા હળીમળી રહીએ. તમે જે શબ્દ વાપરો ને આ તો પણ એ ન તમે કરવો ખોટા મને વાપરે. ફોન. કોઈ કહે છે મેસેજ કરું છું ફોન કરવાનો? એમ નહીં, પણ તમે જે શબ્દ મેં તમારા વિડીયો જોયા ને પણ મેં નહીં અત્યાર કરવો સુધી. ફોન એમ કહું છું. ફોન કરીશો તો સાંભળવા મળશે. ન કરવો ફોન. એમ નહીં, પણ તમે જે શબ્દ વાપરે ને મારા ઉપર, બુદ્ધિ શેક નથી ક્યારનો સમજાવું છે એમ. શું નહીં કરવાનો ફોન. એમ નહીં, પણ તમે જે શબ્દો વાપરે ને ભાઈ મારો પ્રશ્ન છે, મને કોઈ ફોન કરે તો હું શબ્દ વાપરું, મને ફોન નહીં હા. કરવાનો. ફોન અમાર તો તમને કરવા મને આ તો નહીં કરવાનો, મજબૂર મૂકજે છે. ફોન. એના જો તારે બુદ્ધિ નથી. પેલો હલો હલો, બોલ. હવે તારે જેટલાને ફોન કરાવો હોય ને, એમ નહીં, તારે તને મગજ નથી, તું પેલો છો. એ નહીં, તારે જેટલાને હવે ફોન કરાવો હોય ને, હા, ખાલી કહી દે, ખાલી કર તો પડેલા તો જવાનું હોય. હવે પણ તું હું અલ્પેશ પટેલ તારી જેવા લુખા કેટલાય છે એમ કહું છું. એમ નહીં, ક્યારનો તું એમ બનાવો કહી છો? દો, હું ફોન કરાવું હું તો તાર માફી માંગવી પડશે. મારો ઘંટો કોઈ નહીં માની દુકાન તારી માની હાથ મારું વાર ભલે ઘરે બેઠો બેઠો માર્યા કરે એમ કહું છું. તો હું મગજની માં સુધી હું તને પ્રેમથી વાત કરતો તું તારા સુધી પ્રેમની આવડી હમણાં વાત કહું, કરી તારી બેસતો. હમણાં કહું યાર, બોલ હું કરીશું? બોલાય છે ને બોલાય, મોકલવા એ મારી હવે જોડે. ઈ ન્યા મહેસાણામાં બેઠો બેઠો રાડ્યું ને કે અરે બીજી હોય, ઘરમાં. આવ પડો, હોય, મોકલ ના બરાબર, પડે. ઘરે તારી તું માં એમ કહી છે, દઉં, છોડી જા તમ તારે. એમ નહીં, તું ઊભો કઈ થતો. હું મોકલું. મૂક તો પછી તારો વારો આવે ને કે બીજે હા હું કેટલા